નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે 13 માર્ચ 2025 ને અત્યારે મિત્રો હોળીની પૂજા ચાલી રહી છે ને આ શરૂઆત છે મિત્રો। ને આ જે જોઈ રહ્યા છે સુપડા છે મિત્રો, અહીં બાજુમાં ધનુષ પણ છે। પછી આ ગૌરી એટલે જે સાણ કહેવાય તે મિત્રો, સુકાયેલું। ને આ છે ખાંબ ને આ ઝાડનું નામ છે શિરીષ। વર્ષોથી જે વડીલો મિત્રો શિરીષનો ખાંબ લાવતા હતા ને આજે પણ મિત્રો એ જ રીત રિવાજ ચાલુ છે વાંગણ ગામમાં। ને આ છે અત્યારે અબીલ ગુલાલ મિત્રો, એની પણ પૂજા થાય છે। એટલે પહેલાં પૂજા કરીને પછી એને એક જમીનમાં ખાડો ખોદીને એમાં ઊભો કરવામાં આવે છે ગામના સરપંચ શ્રી। ને મિત્રો દર વર્ષે એક સરસ આયોજનથી બધું થતું હોય છે। ને આ વિડીયોમાં જે પાછળ અહીં જે બધા ગામના લોકો ભેગા થતા હોય છે પણ તમને સાંજના ટાઈમે એટલે રાત્રિના 8-1 વાગે જોવા મળશે। અત્યારે જે પૂજા ચાલુ છે મિત્રો, ને એક સરસ ગામનો ઉત્સાહ હોય છે મિત્રો। દરેક ગામમાં હોળીનો તહેવાર થતો જ હોય છે ને ગામ લોકોને પણ એક ખુશી હોય છે। મિત્રો જે ખાંબ હોય છે એના સૌથી પહેલાં અબીલ ગુલાલથી પૂજા થાય છે મિત્રો। અગરબત્તી, નારિયેલ બધું જ એક રીત રિવાજ મુજબ પૂજા કરીને પછી હોળી કરવામાં આવે છે મિત્રો। ને એક સરસ તહેવાર પણ છે મિત્રો। મિત્રો જે આ ફાડ દેખાઈ રહી છે એમાં એક સોપારી પણ મૂકવામાં આવે છે। એનું એક અનોખું કારણ પણ હોઈ શકે મિત્રો। વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, તમને મજા આવશે। કેમ કે આપણે દર વખતે હોળી જોવા જઈએ ટાઈમે જતા હોય, મતલબ 8 વાગ્યા કે 9 વાગ્યા આજુબાજુ જતા હોય છે, પણ જે સૌથી શરૂઆત હોય છે મિત્રો, હોળીની શરૂઆત થતી હોય છે, હોળી કઈ રીતે બનાવતા હોય છે એ ભાગ્યે જ આપણને જોવા મળતું હોય છે મિત્રો। જ્યારે આ હોળી બનાવવા માટે એક ઘરમાંથી એક વ્યક્તિ માનો કે આવતો હોય એ જોઈ જાય, પણ જે બીજા હોય છે આપણા ઘરના સભ્ય એ મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો એ પાપડી કહેવાય છે। આ લોટમાંથી બનેલો હોય છે, સાકર પાપડી એટલે જે આ તમે જોઈ રહ્યા છો એ 2-3 જાતની બનાવેલી છે। અહીં સાકર પણ છે, પછી નારિયેળની વાટી પણ છે। અને મિત્રો હોળીના ટાઈમે ખજૂર, પછી દાળિયા એટલે દાળ અહીંયા કહેવામાં આવે એને, દાળિયા જે ચણાના ફાળ હોય તે, પછી ખજૂર ને સાકર એ અત્યારે હોળી પછી ગરમી પણ ચાલુ થતી હોય છે એટલે એમાં લાભદાયક હોય છે। ને આ ધનુષ છે, પછી પાપડી બાંધવામાં આવે છે અત્યારે મિત્રો। જ્યારે હોળી પ્રગટાવતા હોય છે પછી એમાં જે એના તાપથી ગરમ થતી હોય છે આ પાપડી, ને એ પાપડી જ્યારે આમ નીચે સાઈડમાં પડે ત્યારે લઈ લેવામાં આવે છે ને ઘરે પણ મૂકી રાખવામાં આવે છે। જ્યારે ગરમીના ટાઈમે શરીરમાં જ્યારે ગરમી વધી જતી હોય છે ત્યારે આ પાપડી પાણીમાં બોળીને ખાવામાં આવે છે। ત્યારે જે શરીરમાં જે ગરમી હોય છે મિત્રો એ પણ ઓછી થઈ જાય છે એમ કહેવાય છે મિત્રો। કેમ કે જે ગરમીમાં એક તપેલી વસ્તુ હોય છે એટલે ગરમ થયેલી હોય છે, એનું એ પણ કારણ છે મિત્રો। નારિયેળની વાટી, ધનુષ, પછી આ સુપડા પણ ને ગૌરી એટલે સાણ મિત્રો, જે સુકાયેલું સાણ એ પણ આ ગામના લોકો છે મિત્રો। અહીં ગામના યુવાનો, સરપંચશ્રી, સભ્યશ્રીઓ આ બધા છે મિત્રો અહીં। ને અહીં લાકડા પણ ટ્રેક્ટર ભરીને લાવ્યા છે મિત્રો।
આ બધું હવે તૈયાર જ છે મિત્રો. હવે ધીમે ધીમે થાંભલાને ઊભા કરીને જમીન એટલે જે જગ્યા છે વર્ષોથી એક જગ્યા છે આ કાવેરી નદીના કિનારે હોળી મિત્રો વર્ષોથી જે વડીલો હતા ગામના એ લોકો કરતા આવ્યા છે ને અહીં વર્ષોથી અહીં ને અહીં જ છે. આખી ગામની હોળી છે મિત્રો. હોળીના આગલા દિવસે દરેક ફળિયામાં નાની હોળી કરતા હોય છે, ત્યાં જમવા બનાવતા હોય છે, દરેક ફળિયાના પણ ભેગા થતા હોય છે, તે આગલા દિવસ થઈ જતું હોય છે. ને એ હોળીમાંથી જે નાની હોળી હોય છે એમાંથી પણ એક દરેક ફળિયામાંથી 1-2 લાકડા લાવીને અહીં રાત્રે ને રાત્રે નાખી જતા હોય છે. આ જોઈ શકો છો કે એ જે ખાંભ હોય છે મિત્રો એને ઊભો કરી દીધો છે. ઉપર જે પણ કંઈક બાંધેલું છે મિત્રો તે દેખાઈ રહ્યું છે. ને આમાં જે બિલ ગુલાલ છે એ બચેલો તે અંદર ને અંદર પાણીથી કોઈને અંદર જ રાખવામાં આવે છે મિત્રો. આ જો સાણા છે મિત્રો. હવે હોળી બનાવવાની તૈયારી છે મિત્રો, ચાલુ થઈ ગઈ છે, જોઈ રહ્યા છો. આ છે વાંગણ ગામ, તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ને હોળીની પૂજા, હોળી કઈ રીતે થાય છે શરૂઆતથી એન્ડ સુધી આ વિડીયોમાં જોવા મળશે મિત્રો. મિત્રો જે આપણે કહેવાય છે હોળી છે, દિવાળી એ મોટા તહેવારો છે ને દરેકને એક ખુશી હોય છે જ્યારે દૂર દૂર સુધી જે કામ કરવા ગયેલા બધા જ યુવાનો કે પછી ગામના સદસ્યો તહેવારમાં ઘરે આવતા હોય છે. બધા ભેગા મળીને તહેવાર પર ભેગા મળીને ઘરે જે પણ ખાવાનું હોય છે સાથે ખાવાનું છે. આ છે નગારું મિત્રો. ને આપણે એક રિવાજ છે હોળીના દિવસે 4 વાગે લગભગ હોળીની જગ્યા પર લાવીને વગાડવામાં આવે છે, એટલે ગામ લોકોને પણ એમ ખબર પડે કે હોળી બનાવી રહ્યા છે. ને સાંજે લોકો તો ટાઈમ પર આવશે. આ છે મિત્રો ગામના સભ્ય, સરપંચશ્રી, સભ્યશ્રીઓ હોળી બનાવી દીધી છે એટલે એ લોકો એક ખુશીથી ઘૂડ કહે છે મિત્રો. ઘૂડ એટલે એક વર્ષોથી એક રિવાજ છે મિત્રો. એ ઘૂડ નાખીને એક એમ ખુશી પણ મનાવતા હોય છે. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો હોલી દહનનો ટાઈમ થઈ રહ્યો છે. ગામમાંથી લોકો ભેગા થઈ રહ્યા છે મિત્રો. તમે લાઈટ જોઈ રહ્યા છો, એ લોકો આવે છે મિત્રો. આજે પૂનમનો દિવસ છે. આજુબાજુ લોકો ભેગા થઈ રહ્યા છે. અંધારું છે એટલે દેખાતું નથી મિત્રો, પણ હોલી દહનનો ટાઈમ પણ સ્ટાર્ટ થઈ ગયો છે. ગામના આગેવાન હોલી દહન કરવા માટે ચૂડ કહેવામાં આવે છે મિત્રો, સળગાવીને હોળી તરફ આવી રહ્યા છે. આંચકાવા ફરજિયાત કરવી છે મિત્રો, અને પછી હોળી દહન થશે. વિડીયોમાં મજા આવશે.
Wow!